વડિયાના દેવળકી ગામે વાસ્મો યોજનામાં બનેલી પાણીની ટાંકીમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ ક્યારે? સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં કેમ તટસ્થ તપાસ થતી નથી? માનવ વસાહતમાં આવેલી આ ટાંકી દુર્ઘટના સર્જે તે પહેલાં લોકોના આક્ષેપોની તટસ્થ તપાસ કરવી જરૂરી છે. અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા એવા વડિયા કુકાઓના અંતરિયાળ ગામ દેવળકી આમ તો રાજકીય સીમાંકન પીડિત ગામ છે. તેના સાંસદ સભ્ય, પોરબંદર ધારાસભ્ય જેતપુર અને જિલ્લા તાલુકા પંચાયતના સદસ્ય અમરેલીમાં આવે છે. તેથી આ ગામના લોકોના પ્રશ્નો અને મૂંઝવણ દૂર કરવા સતત મથામણ કરતા જોવા મળે છે. આ ગામના લોકો વ્યવસ્થિત કાયમી પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે વાસ્મો યોજનામાં લાખો રૂપિયા ખર્ચે પીવાના પાણીની ઊંચી ટાંકી બનાવવામાં આવી છે. આ ટાંકી બન્યાના 2 વર્ષ થયા, પરંતુ ટાંકી બનતી હતી ત્યારથી જ નબળી ગુણવત્તાવાળા કામો બાબતે તેમના ભ્રષ્ટાચારના આક્ષેપો સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા હતા. પરંતુ ગામમાં પાછળના 3 વર્ષમાં વહીવટદાર શાસન હોવાથી જાણે કોઈ સાંભળનાર જ ના હોય તેમાં પાણીના ટાંકીના કામમાં ભ્રષ્ટાચારે માજા મૂક્યાનું લોકો જણાવી રહ્યા છે. ત્યારે લોકોના જણાવ્યા અનુસાર આ પાણીની ટાંકી ઉપર જતા ત્રાસ બની ગઈ છે અને સૌ પ્રથમ તે બન્યા બાદ પાણી ભરાયું ત્યારે તેમાંથી પાણી ટપકતું હતું. ત્યારબાદ તે ભ્રષ્ટાચારને છુપાવવા માટે તેમાંથી પાણી ખાલી કરીને કેમિકલ મારવામાં આવ્યું હતું. હાલ આ ટાંકીમાં પાણી ભરવામાં આવે છે, પરંતુ તેનું આયુષ્ય ટૂંકું છે. ત્યારે અનેકવાર આ ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને આ બાબતે તટસ્થ તપાસ કરી જો કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરાયો હોય તો કડક કાર્યવાહી કરવી જરૂરી બને છે. સાથે સ્થાનિક લોકો અનેક આગેવાનો જે રીતે જણાવી રહ્યા છે તે મુજબ આ ટાંકીનું નબળું કામ થયું હોય તો તે ટાંકી લીકેજ થઈને ધરાશયી થઈ શકે છે. તેની તપાસ કરી આ ટાંકીની કેપેસિટી અને ક્ષમતા પ્રમાણે ચેક કરવા જરૂરી છે. અન્યથા માનવ વસવાટવાળા વિસ્તારમાં આવેલી આ ટાંકી કોઈ નિર્દોષ લોકો ભોગ લઈ શકે છે. મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ બાબતે તટસ્થ તપાસ જરૂરી બને. હવે જોવાનું એ રહ્યું કે અમરેલી જિલ્લાનું તંત્ર આ બાબતે ક્યારે તટસ્થ તપાસ કરાવશે કે પછી સબ સલામતના ગુણગાન ગાય છે તેવો આવનારો સમય જ બતાવશે. આવી જ રીતે જોતા રહો ફારૂક બિલખિયા સાથે દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક.